હે બ્રહ્મદેવ, કંસના અત્યાચારોની અવધિ આવી ગઈ છે. બાળ હત્યા, ગો હત્યા અને સ્ત્રી હત્યા અને બ્રહ્મ હત્યાથી પાપનો વધારો થઈ રહ્યો છે. હવે મારાથી આ બધું સહન થતું નથી. પ્રજાપતિ, મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. સુપુત્રી ધરતી, તું લેશ માત્ર ભયભીત થઈશ નહીં. પાપીઓનો સંહાર કરવા માટે અલ્પ સમયમાં જ ભગવાન વિષ્ણુ અવતાર ધારણ કરશે. તું નિશ્ચિંત બનીને જા. નારાયણ નારાયણ. અરે ઓ મથુરા નરેશ કંસ, તું મિથ્યા ગર્વ કરે છે કે તારો પરાભવ કરનારું આ ત્રિલોકમાં કોઈ નથી. પણ યાદ રાખજે કે તારો એ ઘમંડ હવે ધરતીની ધૂળમાં રગદોળાશે. જેને ધામધૂમથી પરણાવીને વળાવવા જાય છે એ તારી બહેન દેવકીનું 8મું સંતાન તારો કાળ બનશે. કાળ. નારાયણ નારાયણ નારાયણ. પધારો દેવશ્રી. મૃત્યુલોકની યાત્રા કરીને આવ્યા. સર્વે ક્ષેમ કુશળ તો છે ને? સર્વ ક્ષેમ કુશળ છે પ્રભુ, પરંતુ દાનવરાજ કંસે દેવકીના એક પછી એક 7 પુત્રોને હણી નાખ્યા. તે હવે આપની પ્રતીક્ષા કરી રહ્યા છે પ્રભુ. એમની પ્રતીક્ષાનો અંત આવશે. યોગ માયા દેવી. આજ્ઞા પ્રભુ. યોગ માયા દેવી, તમે ધરતી પર ગોકુળમાં નંદને ઘેર અવતાર ધારણ કરો અને હું મથુરામાં દેવકીની કુખે જન્મ લઉં છું. અવતાર કાર્ય પૂર્ણ થયા બાદ તમે મૃત્યુ લોકમાં દેવી અંબા, કાલિકા અને ચંડિકાના નામે પૂજાશો. જેવી આજ્ઞા. વાહ પ્રભુ, ધન્ય છે, ધન્ય છે. નારાયણ નારાયણ. દેવકી, દેવકી, આપણા 8મા સંતાનનો જન્મ થઈ ચૂક્યો છે. તારો ભાઈ કંસ અને મારી નાખે એ પહેલા જ એને બચાવી લેવો જોઈએ. પણ એ કઈ રીતે બને? દેવકી, તું આકાશવાણીને ભૂલી ગઈ કે આપણું 8મું સંતાન કંસનો કાળ હશે, પાછા હાથવાળાની રક્ષા કરશે. ક્યાંક એવું ના થાય કે કંસને ખબર પડી જાય. નહીં દેવકી, નહીં. આકાશવાણી ક્યારેય મિથ્યા નથી થતી. પણ તમે એને કેવી રીતે લઈ જશો? આપણે તો કાળ કોઠડીમાં બંધ છીએ. વસુદેવ, આ બાળકને આ ઝોપડીમાં રાખી તું ગોકુળમાં નંદના ઘરે જા અને ત્યાં જશોદાની કુખે જન્મેલી બાળકીને આ બાળક જોડે છાનો માનો બદલાવીને લઈ આવ. લાવ દેવકી, લાવ દેવકી. મહારાજ, આ દેવકીનું 8મું સંતાન અને આકાશવાણી પણ 8મા સંતાનની થઈ હતી. એને હમણાં યમલોકમાં પહોંચાડી દો અને આકાશવાણી જૂઠી પાડો. ના મારા વીરા, આકાશવાણી તો જૂઠી પડી જ ગઈ છે. મારું 8મું સંતાન પુત્ર નહીં પણ પુત્રી છે. અને હા મહારાજ, એ કબળા આપ જેવા સર્વશક્તિમાનને શી રીતે મારી શકે? પુત્ર હોય કે પુત્રી, પણ સંતાન તો 8મું છે ને. એને તો તું ઠીક કે છે ભૈરવ. મોત તો મારી મુઠ્ઠીમાં છે. હું એને ખતમ કરીને જંપીશ. હું એને જીવતી નહીં છોડું.
नहीं ससुरा नहीं महाराज दया करो महाराज नहीं પાપી મારનાર કરતા તારનાર 1000 હાથવાળો હોય છે. વિધિના લેખ ઉપર મેઘ મારવાનો મિથ્યા ઘમંડ કરનાર કંસ તારો કાળ તો ગોપરા નંદનને ઘેર ઉછરી રહ્યો છે. હવે જોજે કે મોત તને મુઠ્ઠીમાં રમાડે છે કે પછી તું મોતને મુઠ્ઠીમાં રમાડે છે. જી ગોપરાજ નંદને ત્યાં જન્મેલા બાળકને હું અત્યારે જ પૂરો કરી નાખીશ. માખણ ચોરી નથી કીધી. ચાલ આજે તો મોટી ધાડ પાડીએ અને પેટ ભરીને માખણ ખાઈએ. કાનુડા પર જવડો છે, પારકાના ઘેર માખણ ખવડાવે છે. એવું વાત છે? ચાલો મારે ઘેર, હું બધાને માખણ ખવડાવીશ. ચાલો ચાલો જશોદામાં, તમે જાતે જ જઈને જોઈ લો કે કાનુડો તમારા જ ઘરમાંથી માખણ ચોરે છે અને ગોવાળોને ખવડાવી રહ્યો છે. એક આવ્યો રે ગોવાળિયો અહીંથી, એક આવ્યો રે ગોવાળિયો ત્યાંથી, એક આવ્યો રે ઝરૂખાની મહીથી, એક જોઈ રહ્યો ખડકીની મહીથી, એક પૂજો છાપરાની મહીથી. આમ જુઓ, તેમ જુઓ, આગળ જુઓ, પાછળ જુઓ, તુજી મારો માવડીના ભયથી. એક ઉપર એક ચઢી માખણ ઉતારો, જશોદા મારીનો થયો આવવાનો વારો. આમ ભાળી તેમ ભાળી, ધીરે ધીરે પગલું પાડી, કાનુડો માખણ ચોરે રે. ખાતા ખાતા મોં બગાડી, ઊંચા વાસણ નીચે પાડી, મહીની મટુકી ફોડે રે. કાનુડો માખણ ચોરે રે. આવે 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 જશોદા મારી, ભાગો ભાગો ભાગો, આવે જશોદા મારી. કાનુડા, ગોપી સાચું જ કહેતી હતી. તો બીજાના ઘરમાં માખણ ચોરીને ખાય છે? મેં માખણ નથી ખાધું. જૂઠું બોલે છે તું. અને આજે તો તે હદ કરી દીધી. પોતાના જ ઘરમાં માખણ ચોરીને ગોપ બાળકોને ખવડાવતો તો. માં, મેં ચોરી નથી કરી. તે માખણ ચોરીને ખાધું છે ને? હા. ખોટી વાત છે. આજે તો તને એવી સજા કરીશ ને કે યાદ રાખશે. ઉભો રે, તને બાંધીને મૂકું છું, પછી જોઉં છું કેવી રીતે માખણ ચોરીને ખાય છે તે.